2024નું વર્ષ એટલે લોકસભા ચૂંટણીનું વર્ષ અને તેની જ જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે। ત્યારે કેવી છે તૈયારી? ગુજરાતમાં જે તારીખો જાહેર કરવામાં આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર તેને કેવી રીતે જોઈ રહી છે? શહેર પ્રમુખ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। અમિતભાઈ, હવે જે રાહ જોવાતી હતી તે આતુરતાનો અંત આવ્યો છે, જે સમયગાળો મળ્યો છે કેવો માની રહ્યા છો આપ? ખાસો સમય ઇલેક્શનને રહ્યો છે, એટલે ભારતીય જનતા પાર્ટીને અમે તો ચૂંટણી માટે તૈયાર હતા કે મહિનામાં ચૂંટણી આવે તો અમે લડી લઈએ, પણ 7 મે ચૂંટણી થઈ છે તો એ અમે મને લાગે છે કે ખૂબ ડીપમાં જઈને પ્રચાર કરી શકીશું। ડીપમાં જઈને પ્રચાર કરી શકીશું। આ ઉપરાંત જે સમયગાળો છે તે પણ મળ્યો છે। અન્ય જે સિનિયર નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના, તેઓ પણ હાજર છે। ખાસ કરીને જે સમયગાળો છે, કેવા પ્રકારની તૈયારીઓ લઈને મતદારો વચ્ચે જવામાં આવશે? હવે તો સમયગાળો પણ આટલો બધો મળ્યો છે, તો પછી બોલવાથી ઇનકાર કેમ? એ તો પ્રમુખ જ બોલશે। પ્રમુખ બોલશે, તેની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે કોઈક બોલવાનું પણ ટાળી રહ્યા છે। જીતુભાઈ પણ આપણી સાથે હાજર છે। જીતુભાઈ, કયા મુદ્દાઓને લઈને જવામાં આવશે, કેમ કે સમયગાળો ખૂબ છે હવે આપણી પાસે? ભારતીય જનતા પાર્ટીમાં અમારા નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા અને અમારા જ ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, જે આખા દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, એવાએ ને જે પ્રોગ્રામો આપેલા છે અને જે એમનું સ્વપ્ન છે એ સપનું સાકાર કરવા માટે સૌથી વધારે લીડથી ભારતીય જનતા પાર્ટી જીતે એના માટે અમે બૂથ સુધી જઈશું અને બૂથ સુધીના કાર્યકર્તાઓ નીચે ઘેર ઘેર ફરી અને વધારેમાં વધારે મતદાન થાય એની ચિંતા કરીશું। ભૂષણભાઈ પણ અહીં હાજર છે, તેમની સાથે વાત કરીશું। ભૂષણભાઈ, અમદાવાદ શહેરમાં ખાસ અનેક બૂથો એવા છે જેમાં મહેનત કરવી પડે એમ છે, અથવા તો માઇનસ છે। માઇનસ બૂથો ઉપર કામ કરવા માટે અગાઉથી સૂચના આપેલી હતી, હવે કઈ રીતે તેના પર કામગીરી થઈ રહી છે? દેશની અંદર 2014 થી 2024 સુધી દેશના પ્રધાનમંત્રી શ્રી